યુપીએસસી પરીક્ષા પાસ કરવાનું સપનું છે તો એનું સિક્રેટ શું છે? ચાલો આંકડાઓ પરથી સમજીએ. આજે આપણે ડેટાના આધારે જોઈશું કે આ અઘરી પરીક્ષા પાસ કરવા માટે શું કરવું પડે. યુપીએસસીના નવા વાર્ષિક રિપોર્ટમાં સફળ ઉમેદવારોનો સક્સેસ મંત્ર છુપાયેલો છે. આ એનાલિસિસથી ખબર પડે છે કે સફળ થનારા લોકોમાં એક ખાસ પેટર્ન જોવા મળે છે. તો સફળ થવા માટે આખરે સાચી ઉંમર કઈ છે? ચાલો જોઈએ. ડેટા કહે છે કે મોટાભાગના ઉમેદવારો 24 થી 26 વર્ષની ઉંમરે સફળ થાય છે. અને નવાઈની વાત તો એ છે કે પહેલા જ પ્રયાસમાં માત્ર 6.2% લોકો જ પાસ થાય છે. એનો મતલબ કે મોટાભાગના લોકોને સફળતા ચોથા પ્રયાસમાં મળે છે. હિંમત રાખવી પડે. ચલો હવે જોઈએ કે સફળ ઉમેદવારની જેન્ડર અને એજ્યુકેશનલ પ્રોફાઇલ કેવી હોય છે. કુલ 1020 સફળ ઉમેદવારોમાંથી કેટલા પુરુષો અને કેટલી મહિલાઓ છે? આંકડા મુજબ 65.6% પુરુષો છે. પણ સારી વાત એ છે કે મહિલાઓનો આંકડો વધીને 34.4% થયો છે. અને એજ્યુકેશનની વાત કરીએ તો મોટાભાગના સફળ ઉમેદવારો ગ્રેજ્યુએટ હોય છે. પણ હવે જે વાત સામે આવી રહી છે ને એ કદાચ સૌથી વધુ રસપ્રદ છે. શું તમે માનશો? 71% સફળ ઉમેદવારો સાયન્સ બેકગ્રાઉન્ડના હોય છે. તો પછી શું તેઓ ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે પણ સાયન્સ જ પસંદ કરતા હશે? ના, બિલકુલ નહીં. અહીં જ ખરી સ્ટ્રેટેજી સામે આવે છે. નવાઈની વાત એ છે કે 84.1% ઉમેદવારો ઓપ્શનલ વિષય તરીકે હ્યુમેનિટીઝ પસંદ કરે છે. અને હ્યુમેનિટીઝમાં પણ એક વિષય છેલ્લા 10 વર્ષમાં સૌથી પોપ્યુલર બન્યો છે. આ ટેબલ જુઓ. પોલિટિકલ સાયન્સની લોકપ્રિયતા કેવી રીતે આસમાને પહોંચી છે. આ વિષય પસંદ કરનારાઓની સંખ્યા 3 ગણી વધી ગઈ છે. આ એક સ્માર્ટ સ્ટ્રેટેજિક ચોઇસ છે. તો આ બધા ડેટા પરથી એક વાત તો સાફ છે. સફળતાની એક પેટર્ન બની રહી છે. તો એક સફળ ઉમેદવારની પ્રોફાઇલ શું છે? ઉંમર 24-26 વર્ષ અને લગભગ ચોથો પ્રયાસ. તેમની સ્ટ્રેટેજી પણ જુઓ. ભલે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હોય પણ ઓપ્શનલ વિષય હ્યુમેનિટીઝનો. પણ એક સવાલ એ છે કે શું ભવિષ્યમાં પણ યુપીએસસીમાં સફળતાનો આ જ મંત્ર કામ કરશે?